नमस्कार विद्यार्थी मित्रों, आप सौ कोईનું हार्दिक स्वागत है यूट्यूब चैनल राहुल बाटू में। तो थोड़ा लांबा समय पछी फरीथी આપણે મળ્યા છીએ વ્યસ્ત શ્રેણિક મેળવવા માટે। તો મિત્રો 2x2 નો વ્યસ્ત શ્રેણિક મેળવતા શીખી ગયા, એની પ્રેક્ટિસ પણ કરી, થોડાક દાખલાઓ બાકી છે એને જોઈશું। પણ એની પહેલા 3x3 શ્રેણિક માટે વ્યસ્ત શ્રેણિક કેમ મેળવવું એની આપણે આજે ચર્ચા કરીએ। तो स्वाध्याय 3.4 ની અંદર ટોટલ 3 એવા ક્વેશ્ચન છે કે જેમાં 3x3 ના છે અને વ્યસ્ત શ્રેણિક મેળવવાનું છે। તો એના આજે બે દાખલાની ચર્ચા કરીએ આજના લેક્ચરની અંદર। એમાં દાખલા નંબર 15 स्वाध्याय 3.4 व्यस्त श्रेणिक મેળવવાનો છે અને 3x3 શ્રેણિક છે। ઓકે, તો આ પ્રકારના શ્રેણિક માટે વ્યસ્ત શ્રેણિક કેમ મેળવવું હું પહેલા તમને વાત કરું છું 2x2 માટેના શ્રેણિકની કે ભાઈ 2x2 કોઈ શ્રેણિક હતો A B C D જસ્ટ એક્ઝામ્પલ। તો એના સ્ટેપ કેવા હતા? પહેલું કામ આપણે આને 1 બનાવવાનું કરતા, ડાબી બાજુના શ્રેણિકમાં આ જે સ્થાન છે એને આપણે 1 બનાવતા, ત્યારબાદ આ સ્થાનને 0 બનાવતા, મતલબ કે આપણું બીજું સ્ટેપ હતું। ત્યારબાદ આ સ્થાનને આપણે 1 બનાવતા, મતલબ કે આપણું ત્રીજું સ્ટેપ હતું, અને આ ત્યારબાદ છેલ્લે આ સ્થાનને આપણે 0 બનાવતા, मतलब का ચોથું સ્ટેપ હતું। मतलब કે મોસ્ટ ઓફલી જો તમે આ સ્ટેપ પ્રમાણે કામ કરો તો વ્યસ્ત શ્રેણિક મેળવવો થોડો આપણા માટે ઈઝી રહે, અથવા તો એવું કહી શકાય કે ડાબી બાજુના શ્રેણિકને એકમ શ્રેણિક બનાવવો ઘણો સરળ રહે જો આ પ્રમાણે તમે કામ કરો તો। मतलब કે આ પહેલું સ્ટેપ, આ બીજું સ્ટેપ, આ ત્રીજું અને આ ચોથું, मतलब કે આ રીતનો આકાર થશે। આ ફર્સ્ટ નંબર, સેકન્ડ, થર્ડ અને ફોર્થ, પહેલું, બીજું, ત્રીજું અને ચોથું, આ પ્રકારે તમે સ્થાનને ક્રિએટ કરતા જાઓ, બનાવતા જાઓ તો આપણને થોડું વધારે સરળ રહેશે। તો આવું જ કંઈક 3x3 શ્રેણિક માટે હું તમને સમજાવું કે એમાં આપણે શું કરશું, A B C D E F and G H I। ઓકે, તો આ જે 3x3 ના 9 ઘટક છે એ 9 ઘટક બનાવવાના છે આપણે। ડાબી બાજુના શ્રેણિકને એકમ શ્રેણિક બનાવવો છે તો આ 9 ઘટકમાં સૌ પ્રથમ હું કામ કરીશ આ વસ્તુ, આને હું 1 નંબર આપીશ, ત્યારબાદ 2 નંબર અને ત્યારબાદ 3 નંબર। मतलब કે પહેલો સ્તંભ લાઈન ટુ લાઈન લઈશું। પહેલું કામ તો આ જે 1 1 સ્થાન છે એને 1 બનાવશું, એટલે પહેલું ઘટક થશે, પહેલું સ્ટેપ, ત્યારબાદ બીજું સ્ટેપ અને ત્યારબાદ ત્રીજું સ્ટેપ। હવે ચોથું સ્ટેપ એટલે કે જે આ 2 2 સ્થાન છે એને આપણે 1 બનાવશું, मतलब કે 1 2 3 and 4। ત્યારબાદ આ સ્થાન જે છે બીજા સ્તંભનું ત્રીજી હાર એટલે કે આ સ્થાન જે છે એને આપણે 5મો નંબર આપશું, ત્યારબાદ 3 3 એને આપણે 6થો નંબર, 7મો નંબર, 8મો નંબર અને છેલ્લે આ 9 નંબર। मतलब કે આ રીતે આપણે આ શ્રેણી ડાબી બાજુના શ્રેણિકને એકમ શ્રેણિક બનાવવાની ટ્રાય કરશું। જોઈએ ફરી એક વખત, અને 1 નંબર આપીશ, 2 3 અહીંયા 4 નંબર આપીશ, અહીંયા 5 6 7 8 અને 9 તમે જોઈ શકો છો। મેં સ્ટાર્ટ અહીંયાથી કર્યું છે ડાબી બાજુના શ્રેણિકમાં 1 2 3, આ જે સ્થાન છે ટોટું સ્થાન એને 4 નંબર આપીશ, 4 5 6 7 8 અને 9। તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે આપણે એકમ શ્રેણિક જો મેળવશું તો આપણને વધારે સરળ રહેશે। ઓકે, તો આ વસ્તુ માટે જોઈએ અહીંયા 3x3 શ્રેણિક આપણી સામે છે। તો 3x3 શ્રેણિક માટે પહેલું કામ A = I A મુજબ -2 3 3 2 2 3 3 -2 2, I मतलब 1 0 0 0 1 0 અને 0 0 1 ઇન્ટુ। ઓકે, તો પહેલું કામ મારે 1 1 સ્થાનને 1 કરવું હોય તો ત્યાં 2 છે તો હું 2 વડે ડિવાઈડ કરી દઉં, એટલે કે પહેલી હારમાં ફેરફાર છે એટલે R1 changes to, પહેલી હારને મારે 1/2 થી મલ્ટીપ્લાય કરવી છે તો જોઈએ શું થાય, જોઈએ ફેરફારમાં 1/2 થી મલ્ટીપ્લાય કરો એટલે આ થઈ ગયા 1 - 3/2 3/2
બીજી હાર કે ત્રીજી હારમાં કોઈ ફેરફાર નથી એટલે 2 2 3 3 minus 2 2 આ તો એમને જ રહેશે. પહેલી હારમાં 1/2 થી મલ્ટીપ્લાય કર્યા એટલે 1/2 0 0 0 1 0 અને 0 0 1 into a થશે. ત્યારબાદ ચલો આપણું એક કામ 9 સ્ટેપમાંથી એક સ્ટેપ આપણું ક્લિયર થાય. ત્યારબાદ હવે જો આ જે સ્થાન છે ત્યાં મારે 0 જોઈએ છે અને અહીંયા પણ 0 જોઈએ છે. હવે બંને સ્ટેપ હું જોડે પણ કરી શકું. કઈ રીતે? બરાબર. બીજી હારમાં ફેરફાર કરવો છે. બીજી હારમાં હું કંઈક ઉમેરીશ. પહેલી હારને -2 વડે મલ્ટીપ્લાય કરી, પહેલી હારને -2 થી મલ્ટીપ્લાય કરી હું બીજીમાં ઉમેરી દઉં તો 2 - 2 0 થઈ જશે. એવી જ રીતે ત્રીજી હારમાં કંઈક ફેરફાર કરવો છે. અહીંયા મારે 0 જોઈતા હોય તો ત્રીજી હારમાં હું પહેલી હારને -3 થી મલ્ટીપ્લાય કરી અને ત્રીજી હારમાં ઉમેરી દઉં તો પણ 0 થઈ જશે. તો બસ આ જ મુજબ જો હું પહેલી હારમાં તો કોઈ ફેરફાર નથી એટલા માટે પહેલી હારમાં એમને લખી નાખું છું 1 - 3/2 3/2 1/2 0 0 into a. ઓકે. હવે બીજી હારને માં જે ફેરફાર છે શું છે? પહેલી હારને -2 થી મલ્ટીપ્લાય કરું એટલે -2 + 2 એટલે થઈ ગયા 0. આ જે ઘટક છે એનો -2 થી મલ્ટીપ્લાય કરીશ એટલે 2 2 કેન્સલ અને માઇનસ માઇનસ પ્લસ એટલે 3 એ 3 આમાં ઉમેરાઈ જાય એટલે 2 + 3 5 થશે. અહીંયા આવી જાઓ. r1 ના ઘટકને -2 થી મલ્ટીપ્લાય કરું તો 2 2 કેન્સલ પણ -3 તો 3 - 3 આ થઈ ગયા 0. અહીંયા આવી જાઓ. પહેલી હારને હું -2 થી મલ્ટીપ્લાય કરું છું એટલે 2 2 કેન્સલ પણ -1 આમાં ઉમેરી જાય એટલે -1 થશે. આ તો 0 0 છે એટલે તમે મલ્ટીપ્લાય કરો -2 થી તો 0 જ રહેશે. ઉમેરી દેશો એટલે 1 અને અહીંયા 0 જ રહેશે. આ બીજી પ્રક્રિયા પણ આ જ વસ્તુની અંદર કરવાની છે. જોઈએ જરા. તો પહેલી હારને -3 થી મલ્ટીપ્લાય કરું તો -3 છે આમાં ઉમેરી દઉં એટલે 0 થઈ જાય. પહેલી હારને હું -3 થી મલ્ટીપ્લાય કરું એટલે ઓલરેડી -3/2 છે ને -3 મલ્ટીપ્લાય થાય એટલે માઇનસ માઇનસ પ્લસ 9/2 થઈ જાય. હવે 9/2 અને આ -2 9/2 અને -2 मतलब કે 2 LCM લઈએ તો 2 2 4 9 - 4 એટલે 5 આ થયા 5/2. વિદ્યાર્થી મિત્રો આ સાદી ગણતરીની અંદર કોઈ મિસ્ટેક ના થાય એનું ધ્યાન રાખજો. ત્યારબાદ જો બીજું અને ત્રીજું સ્ટેપ પણ ઓલરેડી આપણું ક્લિયર થઈ ગયું. ઓકે. હા, પહેલી હારને -3 થી મલ્ટીપ્લાય કરીએ એટલે 3/2 * -3 એટલે -9/2 -9/2 + 2 2 LCM 2 2 4 -9 + 4 એટલે -5/2 થશે. ઓકે, ચલો ડાબી બાજુના શ્રેણિક માટેની પ્રક્રિયા આપણે પૂરી કરી. હવે જોઈએ જમણી બાજુ શું થશે. અને હું -3 થી મલ્ટીપ્લાય કરું છું એટલે -3/2 થયા. -3/2 ત્રીજીમાં ઉમેરી દો એટલે -3/2. આ તો 0 0 છે એટલે -3 થી મલ્ટીપ્લાય કરો કોઈ ફેરફાર નહીં થાય. આમાં ઉમેરી દેશો એટલે અહીંયા પણ કોઈ ફેરફાર નહીં. ઓકે, તો મિત્રો 3 સ્ટેપ આપણે અહીંયા ક્લિયર કર્યા. હવે 4 નંબરનું સ્ટેપ મતલબ કે આ સ્ટેપ આપણે ક્લિયર કરવાનું છે. ત્યાં મારે 1 લઈ આવવા છે. તો શું કરીએ? જો હું બીજી હારને ફેરફાર કરીશ 1/5 થી બીજી હારને મલ્ટીપ્લાય કરું તો શું બનશે? 1/5 થી ફક્ત બીજી હારમાં ફેરફાર છે એટલે 1 - 3/2 3/2 એમને એમ રહેશે. 1/5 થી મલ્ટીપ્લાય કરો એટલે 0 ના 0 આ 1 થઈ ગયા અને આ 0 0 5/2 -5/2. આ પહેલી હાર તો એમની એમ છે, એમાં કોઈ ફેરફાર નથી. પણ બીજી હારને 1/5 થી મલ્ટીપ્લાય કર્યા છે -1/5 1/5 0 -3/2 0 અને 1. ત્રીજી હારમાં કોઈ ફેરફાર નથી ઇન્ટુ. ઓકે, ચલો તો અહીંયા આપણા આ 4 સ્ટેપ ક્લિયર થયા. તો ત્યારબાદ નીચેનો સ્ટેપ આપણે ક્લિયર કરી જ્યાં 0 લઈ આવવા છે.
અમારે અહીંયા 0 લઈ આવવો છે, શું કરવું પડશે વિચારી લે। જો અહીંયા 0 લઈ આવવો હોય તો બીજી હારને હું -5/2 થી મલ્ટીપ્લાય કરીને આમાં ઉમેરી દઉં। ત્રીજી હારમાં ફેરફાર કરવો છે, ત્રીજી હારમાં ઉમેરો કરવો છે, બીજી હારને -5/2 થી મલ્ટીપ્લાય કરી -5/2 થી મલ્ટીપ્લાય કરી બીજી હારને -5/2 થી મલ્ટીપ્લાય કરી ત્રીજીમાં ઉમેરવાનો છે। પહેલીમાં કોઈ ફેરફાર નથી એટલે 1 -3/2 3/2 0 1 0 0 અહીંયા ફેરફાર થશે। શું ફેરફાર થાય જોઈએ આપણે। मैं बीजी हार ने -5/2 થી મલ્ટીપ્લાય કરીને અહીંયા ઉમેરી દઉં તો -5/2 +5/2 આ 0 થઈ ગયા। હવે બીજી હાર ને -5/2 થી મલ્ટીપ્લાય કરું પણ આ તો 0 જ છે એટલે 0 થયા અને 0 નામાં ઉમેરી દઉં એટલે આ -5/2 એમને જ રહેશે। જમણી બાજુ શું ફેરફાર થઈ જોઈએ। પહેલી હાર તો એમને એમ રહેશે 1/2 0 0 -1/5 1/5 અને 0। ઓકે, ત્રીજી હારમાં શું ફેરફાર થશે તો બીજી હારને -5/2 થી મલ્ટીપ્લાય કર્યા છે। જો બીજી હાર એટલે -1/5 છે એને -5/2 થી મલ્ટીપ્લાય કર્યા એટલે 5 5 કેન્સલ થઈ માઈનસ માઈનસ પ્લસ એટલે 1/2 થયા। એ 1/2 આ -3/2 માં એડ થશે આ રીતે થશે એટલે 2 એલસીએમ 1 - 3 - 2 2 2 એટલે -1 અહીં આન્સર આવશે। એવી જ રીતે આ 1/5 જે છે એને આપણે -5/2 થી મલ્ટીપ્લાય કર્યા 5 5 કેન્સલ એટલે -1/2 થયા। એ અહીંયા ઉમેરાઈ જાય એટલે આ -1/2 થશે। પછી આ ઘટક છે 0 0 ઘટક છે -5/2 થી મલ્ટીપ્લાય થાય એટલે 0 જ રહેશે। એનામાં ઉમેરી દઉં એટલે 1 જ થશે। ઓકે, ચલો 1 2 3 4 અને 5 સ્ટેપ આપણા ક્લિયર થયા। તો છઠ્ઠું સ્ટેપ ક્લિયર કરવા માટે ત્યાં મારે 1 જોઈએ છે। હું ત્રીજી હારમાં ફેરફાર કરીશ। હું -2/5 થી ત્રીજી હારને મલ્ટીપ્લાય કરું તો ચોખ્ખું જોઈ શકીએ આપણે કે 1 - 3/2 3/2 0 1 0 અને -2/5 થી મલ્ટીપ્લાય કરો એટલે 0 તો 0 રહેશે, અહીંયા પણ 0 જ રહેશે। અહીંયા -2/5 તો અહીંયા ત્રીજી હારને આપણે -2/5 થી મલ્ટીપ્લાય કરીએ તો 2 2 કેન્સલ 5 5 કેન્સલ -1 થશે। ઓકે, ડાબી બાજુ કમ્પ્લીટ કર્યા પછી જમણી બાજુ જોઈએ તો ફેરફાર ફક્ત ત્રીજી હારમાં છે એટલે પહેલી બીજી હાર હું એમને લખી નાખું સ્પીડથી, જેથી આપણો ટાઈમનો બચાવ થાય કારણ કે એમાં કોઈ ફેરફાર નથી। ત્રીજી હારમાં શું છે, ત્રીજી હારને મેં -2/5 થી મલ્ટીપ્લાય કર્યા છે તો -1 * -2/5 પ્લસ 2/5 થશે। -1/2 into -2/5 તો 2 2 કેન્સલ પ્લસ 1/5 1 into -2/5 એટલે -2/5 થશે। ઓકે, તો અહીંયા આ સ્ટેપ આપણે કમ્પ્લીટ કર્યું। પહેલું બીજું ત્રીજું 4 5 અને 6 અને ઓલરેડી 7 તો 7 સ્ટેપ ક્લિયર થયો। ફક્ત 2 સ્ટેપ બાકી છે। ઉપર બંને સ્થાને મારે 0 લઈ આવવા હોય તો 8મું સ્ટેપ મતલબ કે 1 3 સ્થાન ને મારે 0 કરવું હોય તો વિચારીએ શું થશે। તો કે આ બંને સ્ટેપ અહીંયા પણ 0 લઈ આવવા છે અને અહીંયા પણ 0 લઈ આવવા છે। તો પહેલા અહીંયા હું 0 લઈ આવવા હોય તો R1 માં ફેરફાર થશે। R1 પ્લસ જો અહીંયા મારે 0 લઈ આવવા હોય તો 1 ગોતીએ તો 1 જો અહીંયા ત્રીજી હારમાં છે, ત્રીજી હારમાં છે, ત્રીજા સ્તંભમાં પણ છે। તો તમને એમ થાય સર બીજી હારમાં છે પણ બીજી હારમાં જે 1 છે એ બીજા સ્તંભમાં છે, આપણે જોઈએ છે ત્રીજા સ્તંભમાં। ત્રીજા સ્તંભમાં 1 હશે તો એને આપણે -3/2 થી મલ્ટીપ્લાય કરશું અને ઉમેરી દઈશું એટલે ઓટોમેટિક 0 થઈ જશે। તો R1 પ્લસ -3/2 R3 હું ત્રીજી હારને -3/2 થી મલ્ટીપ્લાય કરી પહેલીમાં ઉમેરી દઉં તો જુઓ શું ફેરફાર થશે। અહીંયા તો 0 0 છે, -3/2 થી મલ્ટીપ્લાય કરો એટલે 0 જ રહેશે।
એટલે ઉપર 1 -3/2 પણ આને -3/2 થી મલ્ટીપ્લાય કરો એટલે -3/2 + 3/2 0 થશે બીજી હાર અને ત્રીજી હાર એમની એમ છે અહીંયા આવી જાય તો અહીંયા શું ફેરફાર થશે ધ્યાનથી સમજવું પડશે અહીંયા બીજી હાર અને ત્રીજી હાર માં કોઈ ફેરફાર નથી એટલે એમને લખી નાખું છું પહેલી હારના એક એક ઘટકને આપણે ક્લિયર કરીએ પહેલી હાર 1/2 તો છે એમાં આપણે કંઈક ઉમેરો કર્યો છે ત્રીજી હાર જે 2/5 છે ત્રીજી હારનો ઘટક 2/5 એને આપણે -3/2 થી મલ્ટીપ્લાય કર્યા છે તો 1/2 -3/5 10 લસા આવશે 5 -6 એટલે -1/10 અહીંયા થઈ ગયા જરા ધ્યાનથી સમજજો પહેલો ઘટક તો 1/2 એમના એમ છે મેં ત્રીજી હારને -3/2 થી મલ્ટીપ્લાય કર્યા એટલે 2/5 ને -3/2 થી મલ્ટીપ્લાય કરી અને પહેલીમાં ઉમેરી દીધા છે એટલે આન્સર આવ્યો -1/10 ત્યારબાદ બીજું સ્ટેપ ક્લિયર કરવા જઈએ તો આ તો 0 છે ત્રીજી હારને -3/2 થી આપણે મલ્ટીપ્લાય કર્યા છે પહેલી હારમાં ઉમેરવા છે એટલે પહેલી હાર પ્લસ -3/2 થી ત્રીજી હારને મલ્ટીપ્લાય કર્યા છે એટલે -3/2 into 1/5 એટલે -3/10 એ -3/10 આવશે ત્યારબાદ જોઈએ તો હવે આ ઘટક માટે છેલ્લા ઘટક માટે પણ 0 પ્લસ જ કરવાના છે અને -3/2 થી મલ્ટીપ્લાય કર્યા ત્રીજી હારના ઘટકને 2 કેન્સલ માઇનસ માઇનસ પ્લસ અને 3/5 ઉમેરવાના છે અહીંયા થઈ ગયા 3/5 ઓકે તો ચલો આ બધું ક્લિયર કર્યા પછી હવે છેલ્લું ઘટક છેલ્લું સ્ટેપ કે જેને આપણે 0 કરવું છે એને આપણે કહીશું R1 માં જ ફેરફાર છે R1 પ્લસ હવે મારે જો આને 0 કરવા હોય તો હું બીજી હારનો ઉપયોગ કરીશ કારણ કે ત્યાં બીજા સ્તંભમાં 1 છે અને 3/2 થી મલ્ટીપ્લાય કરીશ અને ઉમેરી દઈશ એટલે ત્યાં 0 થઈ જશે જોઈએ શું થાય 0 ને 3/2 થી મલ્ટીપ્લાય કરો એટલે 0 + 1 એટલે 1 3/2 થી મલ્ટીપ્લાય કરો એટલે 3/2 - 3/2 0 3/2 થી મલ્ટીપ્લાય કરો 0 + 0 એટલે 0 આ તો બધું એમને એમ છે ઓકે ત્યારબાદ જોઈએ હવે અહીંયા 1/1 સ્ટેપ ધ્યાન રાખવાનું છે બીજી હારમાં કે ત્રીજી હારમાં કોઈ ફેરફાર નથી એટલે એમને એમ લખી નાખીએ ઓકે જુઓ શું થશે પહેલી હાર એટલે -1/10 બીજી હારને 3/2 થી મલ્ટીપ્લાય કર્યા બીજી હાર એટલે -1/5 એને 3/2 થી મલ્ટીપ્લાય કર્યા અને પહેલીમાં ઉમેરી દીધા એટલે -1/10 અને -3/10 એટલે -4/10 થશે એટલે -2/5 આપણને આન્સર તરીકે મળશે અહીંયા આવશે -2/5 બીજો ઘટક જરા ચેક કરીએ બીજા ઘટકમાં -3/10 તો ઓલરેડી છે પ્લસ બીજી હારને 3/2 થી મલ્ટીપ્લાય કર્યા એટલે 3/2 અને બીજી હારનો ઘટક એટલે 1/5 તો -3/10 3 × 1 3/10 આ બંને કેન્સલ આ તો થઈ ગયા 0 છેલ્લો ઘટક ચેક કરીએ તો છેલ્લા ઘટકમાં R1 પહેલી હારનો ઘટક તો 3/5 છે એમાં આપણે ઉમેરો કરશું 3/2 થી મલ્ટીપ્લાય કર્યા બીજી હારના ઘટકને તો બીજી હારનો ઘટક તો 0 છે તો 0 ઉમેરાશે 3/5 એમના એમ જ રહેશે ઓકે તો વિદ્યાર્થી મિત્રો ડાબી બાજુના શ્રેણિકના 9 ઘટક આપણે બનાવી લીધા એટલે કે એકમ શ્રેણિક આપણને મળી ગયો તેથી I = A inverse * A મુજબ A inverse બરાબર તો આપણને જમણી બાજુ જે શ્રેણિક મળશે વ્યસ્ત શ્રેણિક હશે A inverse બરાબર -2/5 0 3/5 -1/5 1/5 0 2/5 1/5 અને -2/5 તો જે આપણો
આન્સર છે. આ આપણો વ્યસ્ત શ્રેણિક છે. તો વિદ્યાર્થી મિત્રો 2x2 શ્રેણિક કે 3x3 શ્રેણિક પ્રક્રિયાઓમાં કોઈ ફેરફાર નથી, બંનેમાં પ્રક્રિયાઓ તો સરખી જ છે, પરંતુ તમને ખ્યાલ હોય તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે 2x2 શ્રેણિકના વ્યસ્ત શ્રેણિકના 3 દાખલાઓ આ જ બોર્ડ ઉપર કમ્પ્લીટ કર્યા, જ્યારે 3x3 શ્રેણિકના વ્યસ્ત શ્રેણિક માટે એક જ દાખલો આપણે બોર્ડ પર ક્લિયર કર્યો. એનો મતલબ એ થયો કે 3x3 શ્રેણિકના 9 ઘટક આપણે કમ્પ્લીટ કરવાના હોવાથી દાખલાની લંબાઈ થોડી વધે છે, દાખલો થોડો લેન્ધી બને છે, ઉપરાંત ભૂલો પડવાની શક્યતા વધી જાય છે. કારણ શું? કારણ કે જે સાદુરૂપ છે, કોઈ એક હારના ઘટકને મલ્ટીપ્લાય કરી કોઈ બીજી હારમાં ઉમેરવાની પ્રક્રિયા, તો આ જે સાદુરૂપ છે એમાં અપૂર્ણાંક આવવાના લીધે ભૂલો પડવાની શક્યતા વધી જાય છે, માઇનસ પ્લસમાં પણ ભૂલો પડવાની શક્યતા વધે છે, જેથી કરીને ફાઇનલ આન્સર સુધી પહોંચી શકાતું નથી. તો આ ખાસ ધ્યાન રાખવાની બાબત છે કે પ્રક્રિયાઓ તો આપણે જાણતા હોઈએ છીએ કે આ કોઈ પણ હારને આટલાથી મલ્ટીપ્લાય કરીને આમાં ઉમેરવાથી આ પ્રક્રિયા થઈ જશે અને આપણે જોઈતો ઘટક મળશે, પરંતુ એ સાદુરૂપ આપતી વખતે ખાસ ધ્યાન રાખીએ સાઈડની અંદર કેલ્ક્યુલેશન કરી રફ કામની અંદર અને આપણે સાદુરૂપ આપીએ અને પછી ઘટક આપણે આપણા ક્વેશ્ચન પેપરની અંદર લખીએ, તો આવી ધ્યાન રાખવાથી આવું કોઈ ભૂલો નહીં પડે અને વ્યસ્ત શ્રેણિક આપણને સરળતાથી મળી શકશે. તો વિદ્યાર્થી મિત્રો 3x3 શ્રેણિકનો એક દાખલો આપણે કમ્પ્લીટ કર્યો. આના પછીનો દાખલા નંબર 16 નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. હું આશા રાખું કે તમને બધાને આ દાખલો કમ્પ્લીટલી સમજાણો હશે. વધુ પ્રેક્ટિસ તો હજુ આપણે કરવાના જ છીએ, તો નેક્સ્ટ લેક્ચરની અંદર 16મા દાખલા વિશે અભ્યાસ કરશું. થેન્ક યુ.